વિદ્યાર્થી મિત્રો, આપણી અનિલ જ્ઞાન મંદિરની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 6માં સામાજિક વિજ્ઞાનમાં પાઠ 15 સરકાર છે એ ભણવા જઈ રહ્યા છીએ. સામાજિક વિજ્ઞાનમાં પાઠ 15 સરકાર. તો કે આપણે આપણા દેશ વિશેની આજે વાત કરવાની છે. તો કે આ તમે આકૃતિ 15.1ની અંદર સમાચાર પત્રના કટિંગ છે વાંચી શકો છો કે 5 દિવસ સત્રમાં 7 બેઠકો થશે, 4 વિધાયક આવશે. વિધાનસભાના સત્રનો આજથી પ્રારંભ. મંગળવારે લેખાનું. સવર્ણ ગરીબો માટે 10% અનામત. 40 લાખ સુધીનું ટર્નઓવર ધરાવતા વેપારી જીએસટીથી મુક્ત. તો કે આ બધી છે એ આપણા દેશની અંદર લાગુ પડતા જે સરકાર મુજબના કાયદાઓ છે એના વિશેની આ સમાચાર પત્ર દ્વારા આપને થોડી ઘણી અહીંયા માહિતી આપવામાં આવે છે. તો હવે હું તમને એવા કયા દેશની વાત કરવા જઈ રહી છું એ તમારે ઓળખવાનો છે કે હું દુનિયાનો સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છું અને બિનસાંપ્રદાયિક દેશ છું. તો તમે જરૂર કહેશો કે આવો માત્ર ને માત્ર એક જ દેશ છે કે જે વિશ્વમાં એક અનોખો ઉપખંડ તરીકે ઉપસી આવે છે, એ છે આપણો ભારત દેશ. તો આજે આપણે ભારત દેશની અંદર આપણે વસવાટ કરીએ છીએ, આપણા દેશની અંદર. તો આપણો દેશ છે દુનિયાની સૌથી મોટી લોકશાહી ધરાવતો આપણો દેશ છે. તો કે આપણે જેવી રીતે ઘરનો વહીવટ ચલાવીએ છીએ, આપણે જેવી આપણા વડીલો છે જેવી રીતે આપણા ઘરનું સંચાલન કરે છે, બસ એવી રીતે સરકાર છે એ આપણા દેશનું સંચાલન કરે છે. કે જેવી રીતે આપણા ઘરના જે વડીલો છે એ રાશનથી લઈ અને ઘરની દરેક જરૂરિયાત છે એના વિશેનું તેઓ એસ્ટિમેટ કાઢી અને ખર્ચ કેટલો છે એ બધું જોવે છે, ઘર કઈ રીતે ચલાવવું, એવી રીતે જે સરકાર છે એ દેશ કઈ રીતે ચલાવવો એ માટેનું તેઓ સંચાલન કરે છે. તો કે સરકારની શું ભૂમિકા છે એ આપણે આ પાઠની અંદર આજે સમજીશું. કે આપણા કાયદાઓ છે, આપણા બંધારણ છે, આપણી માંગણીઓ છે, આપણી જરૂરિયાત છે, એ સરકાર આપને સગવડતા કઈ રીતે પૂરી પાડે છે અને આપણે આપણા દેશનું જે બંધારણ છે, આપણા પ્રત્યેની જે આપણા દેશની જે ફરજો છે આપણે કઈ રીતે નિભાવવી એ આ પાઠની અંદર આપણે આજે સમજવાનું છે. તો કે આપણે દૈનિક પત્ર એટલે કે રોજ આપણા ઘરે જે સરસ મજાનું ન્યૂઝપેપર આવે છે, ટેલિવિઝન એટલે કે ટીવીની અંદર ન્યૂઝ જોઈએ છે, કે વાતચીતની અંદર આપણે ઘણી વખત સરકાર એવો શબ્દ આપણે સાંભળતા હોઈએ છીએ. તો કે દેશના જે સંચાલન માટેના જે નિર્ણયો લેવાની સરકારની જરૂર પડે છે, એટલે કે દેશ વિશેની જે કોઈ પણ અગત્યની નિર્ણય લેવાની જે ક્ષમતા છે માત્ર ને માત્ર આપણા દ્વારા ચૂંટાયેલી જે સરકાર આવે છે એ એનો નિર્ણય લઈ શકે અને એની આપણે અત્યારે ખૂબ જરૂર પડે છે. તો કે દેશના વિકાસ માટે સરકાર આયોજનપૂર્વક કાર્ય કરે છે. તો કે જેવી રીતે આપણે માત્ર ઘરની અંદર પણ રસોઈ કરવી હોય છતાં પણ આપણે આયોજન હોય કે ભાઈ સવારે દાળ ભાત શાક રોટલી અને રીંગણાનું શાકને સંભારો કરવાનો છે, તો આપણે એવું જે આયોજન હોય તો આ તો એક દેશ ચલાવવાનું છે, તો સરકારે કેટલું બધું આયોજન કરવું પડે. બંધારણને કેન્દ્રમાં રાખી કાયદા બનાવવા પડે, કાયદામાં સુધારા કરવા અને તેનો અમલ કરવાનું કાર્ય સરકાર દ્વારા જ કરવામાં આવે છે. તો કે આપણે બંધારણ છે, આપણા દેશનું જે બંધારણ છે કે જ્યારે આપણો દેશ આઝાદ થયો એ વિશેના જે નીતિ નિયમો છે એ બંધારણને ધ્યાનમાં રાખી કાયદા ઘડવા પડે છે અને એ કાયદામાં સુધારા વધારાનો અમલ કરવાની પણ સત્તા માત્ર ને માત્ર સરકાર પાસે જ છે. તો કે આપણા દેશની સરકાર મતદાન દ્વારા ચૂંટવામાં આવે છે. કોના દ્વારા ચૂંટવામાં આવે છે? તો કે મતદાન દ્વારા. દર 5 વર્ષે આપણે અહીંયા ચૂંટણી કરવામાં આવે છે, એટલે કે આપણા દેશની સરકાર છે એ મતદાન દ્વારા ચૂંટવામાં આવે છે. તમે નીચે 15.1ની અંદર સમાચાર પત્રના જે કટિંગ્સ છે જોઈ શકો છો કે જેમાં રોજબરોજની અલગ અલગ જે જાહેરાતો છે, બરોબર, એ બધું જ એની અંદર આવતું હોય છે. તો કે ઉપરનું જે ચિત્ર આપણને ન્યૂઝપેપરનું બતાવવામાં આવ્યું છે કે આપણે સરકારના વિવિધ કાર્યો, નિર્ણયો કે જાહેરાતો અંગે જાણી શકીએ છીએ. તો કે છાપાની અંદર આવતી જે વિગતો છે એ વિગતો દ્વારા સરકાર જે નિર્ણય કરે છે એ નિર્ણયોની જાહેરાત અંગેની આપણને જાણકારી મળી શકે છે. આપણી આસપાસ જેટલા દૈનિક પત્રો ઉપલબ્ધ છે, મેગેઝિનોનું વાંચન કરી આપણે વિવિધ કાર્ય અંગેની જાણકારી છે મેળવી શકીએ છીએ. અત્યારે આપણે આધુનિક યુગ આવી ગયો છે એટલે આપણે ફોનની અંદર પણ ન્યૂઝપેપરો દ્વારા માહિતી મેળવી શકીએ છીએ અને સમાચાર પત્રો અને દૈનિક પત્રો દ્વારા પણ આપણે સરકારના જે કાર્યો છે એના અંગેની જાણકારી આપણે સરળતાથી મેળવી શકીએ છીએ.
તો કે લોકોથી, લોકો વડે અને લોકો માટે ચાલતી જે શાસન વ્યવસ્થા છે એને લોકશાહી કહેવામાં આવે છે. તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે છે કે આવો એકમાત્ર દેશ કયો છે કે જ્યાં લોકશાહી શાસન વ્યવસ્થા છે? તો કે ભારતમાં. તો કે ભારતની અંદર લોકશાહી શાસન પ્રથા છે. તો કે આપણે લોકોથી એટલે આપણા દ્વારા લોકો વડે અને લોકો માટે જે ચાલતી શાસન વ્યવસ્થા છે એને આપણે લોકશાહી શાસન વ્યવસ્થા કહીએ છીએ. પછી તમને એવો પ્રશ્ન થતો હશે કે સરકારની જરૂર શા માટે પડે છે? તો કે કોઈ પણ દેશના સંચાલન માટે કે નિર્ણય લેવા માટે સરકારની જરૂરત પડે છે. સરકાર દેશના વિવિધ વિકાસ માટે આયોજનપૂર્વક કાર્ય કરે છે. સરકાર બંધારણને કેન્દ્રમાં રાખી કાયદા બનાવે છે અને કાયદામાં સુધારો કરવાનો અમલ માત્ર ને માત્ર સરકાર પાસે જ હોય છે. એટલે આપણે સરકાર છે એના બંધારણની અને એના સંચાલન વડે જ આપણો દેશ ચાલી શકે. એટલા માટે સરકારની આપણા જીવનની અંદર અને આપણા દેશની અંદર ખૂબ જ મહત્ત્વની ભૂમિકા છે. તો કે લોકશાહી શાસન વ્યવસ્થામાં સરકાર મહત્ત્વનું અને આગવું સ્થાન ધરાવે છે. તો કે હવે આપણે નીચે પ્રવૃત્તિમાં જોઈએ તો કે દૈનિક પત્રો અને અન્ય સાહિત્યમાંથી સરકારના સંદર્ભે છપાયેલી વિગતો તમારે એકઠી કરવાની છે અને સરકારના જે કાર્યો છે એના અંગે એક સંગ્રહ પોથીનું તમારે નિર્માણ કરવાનું છે. સરકારના કાર્યો અને જીવનમાં સુવિધા અંગે ચર્ચા કરી અને સુવિધાઓની યાદીઓ પણ બનાવવાની છે. જેવી રીતે કે સરકાર આપણને જાહેર બગીચાઓ, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, તો કે આ બધી જ જે જાહેર સુવિધાઓ છે કે જે દરેક આમ જનતા છે એનો ઉપયોગ કરી શકે છે એને આપણે જાહેર સુવિધાઓ કહીએ. ત્યાર પછી આપણે નીચે ભણશું આપણો દેશ આપણી સરકાર. તો કે આપણો દેશ ભારત કે જે બિનસાંપ્રદાયિક છે કે જેની અંદર દરેક જ્ઞાતિ અને જાતિના લોકો વસવાટ કરે છે. તો કે આપણો દેશ છે કેવો છે? તો કે વિવિધતા ભરેલો દેશ છે કે જે આપણે પાઠ આગળ 14મો જોયું હતું કે વિવિધતામાં એકતા. તો કે આપણો દેશ છે એ વિવિધતા ધરાવતો દેશ છે. દુનિયામાં સૌથી મોટી લોકશાહી અને વિશ્વમાં સૌથી વધુ મતદાન ધરાવતો એકમાત્ર દેશ છે એ આપણો ભારત છે કે જ્યાં લોકોના મત વડે ચાલે છે કે તમારા અને મારા જેવા વ્યક્તિઓ જ એ સરકારનું નિર્માણ કરે છે અને તમારા અને મારા જેવા વ્યક્તિઓ દ્વારા જ એ વ્યક્તિ ચૂંટાઈ અને સત્તા પર આવે છે. તો કે દુનિયાનો એકમાત્ર એવો લોકશાહી દેશ છે જે વિશ્વમાં સૌથી વધારે લોકશાહી એટલે લોકોના મત વડે ચાલે છે. દેશની વિશાળતા, અનેક પ્રકારની ભિન્નતા હોય, એક જ સ્થળેથી વહીવટ કે સંચાલનની અગવડતા પડે. તો કે દેશ આટલો મોટો છે એટલે કોઈ પણ એક જ સ્થળેથી સંચાલન કરવું એ ખૂબ જ અઘરું પડે છે. તો કે જો હવે તમને એક સરસ મજાનું ઉદાહરણ આપું કે આપણે સ્કૂલની અંદર ભણવા જઈએ છીએ તો LKG, HKG, નર્સરીથી લઈ અને આપણે 12 ધોરણ સુધીના જે છોકરાઓ છે એ એક જ ક્લાસમાં ભણીને બેસે ને બધા જ ટીચરો એક જ ક્લાસની અંદર આવીને ભણાવે તો આપને કેટલી અગવડતા પડે બધા એકી સાથે ભણતા હોય તો. એવી રીતે જો દેશનું કોઈ પણ એક જ સ્થાનેથી કોઈ પણ એક જ વ્યક્તિ આવી રીતે સંચાલન કરે તો એને પણ આટલી જ અગવડતા પડે. આવી સમસ્યાઓ અને અગવડના સામે સુચારુ વહીવટ માટે સરકાર વિવિધ સ્તરે કાર્ય કરે છે. એટલે અલગ અલગ જિલ્લા, ગામ, શહેર મુજબ અને રાજ્ય મુજબ સરકાર છે પોતાના વિવિધ સ્તરે પોતાના કાર્યો છે કરે છે. તો કે આપણો દેશ લોકશાહી છે. તો કે લોકશાહી વ્યવસ્થામાં સ્થાનિક સરકાર, રાજ્ય સરકાર અને રાષ્ટ્રીય સરકાર કાર્ય કરે છે. તમને એવું પૂછવામાં આવે કે આપણા દેશની અંદર કયા 3 પ્રકારની શાસન વ્યવસ્થા છે? તો તમે કહી શકો સ્થાનિક સરકાર, રાજ્ય સરકાર અને રાષ્ટ્રીય સરકાર. તો કે તમને પૂછવામાં આવે કે ભારત સરકારના મુખ્ય પ્રકાર કેટલા અને ક્યાં ક્યાં છે? જો ભારત સરકારના કે છે તો તમે એમાં કહી શકો સ્થાનિક એટલે કે જ્યાં સરકાર છે એ જ રાજ્યમાં, બીજા રાજ્યમાં અને રાષ્ટ્રીય કક્ષાએ એટલે સ્થાનિક, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ એમ ભારત સરકારના મુખ્ય 3 પ્રકાર છે. તો કે ત્યારબાદ હવે આપણે આગળ જોવાનું છે તો કે સ્થાનિક સરકાર. તો કે સ્થાનિક સરકાર છે એનું કાર્ય શું છે? તો કે સ્થાનિક સરકાર છે ગામ કે શહેરનો કાર્યભાર સંભાળે છે. તો કે રાજ્ય સરકારનું કાર્ય
તો કે રાજ્ય સરકાર છે એ સમગ્ર રાજ્યનો કાર્યભાર સંભાળે છે અને જ્યારે રાષ્ટ્રીય સરકાર છે એ સમગ્ર દેશનો કાર્યભાર સંભાળે છે. એટલે ભારત સરકાર છે આવી રીતે 3 ભાગની અંદર વિભાજિત કરવામાં આવી છે, જેથી કરીને સરકારને પણ સંચાલન કરવામાં ખૂબ જ સરળતા પડે. તો કે વિવિધ સ્તરે સરકાર જરૂરી છે. નિયમો બનાવવા અને તેને લાગુ કરવા આ સ્તરો ખૂબ જ ઉપયોગી છે. તો કે જેવી રીતે સરકાર પોતાના નિયમો બનાવે છે આપણી જે પબ્લિક છે એના લાભાર્થ માટે, તો અલગ અલગ જગ્યાએ સરકારે છે પોતાની નિયમો મુજબ આ જે સ્તરો છે એનો ખૂબ જ ઉપયોગ કરવો જરૂરી છે. દેશના નિભાવ એટલે કે દેશ પાછળ જે થતો ખર્ચ એને આગળ લાવવા, એના વિકાસ અને કાયદા વ્યવસ્થાની જાળવણી માટે સરકાર અને તેના વિવિધ સ્તર વિશે આપણે જાણ્યું હશે કે રોડ રસ્તા બનાવવા, દાખલા તરીકે નવા નવા એરપોર્ટ બનાવવા, એવી રીતે શહેરને આપણા દેશની અંદર અલગ અલગ સુવિધાઓ લાવવી. તો કે આ કાયદા અને વિકાસ ક્ષેત્રે અને જે આપણું આર્થિક ભંડોળ છે એને ચલાવવા માટે પણ સરકાર છે વિવિધ સ્તરે પોતાનું મહત્વતા આપતી હોય છે. આપણા દેશમાં લોકશાહી વ્યવસ્થાનો સ્વીકાર છે કરવામાં આવ્યો છે. તો કે ભારત જ એક એવો દેશ છે કે જ્યાં લોકશાહી વ્યવસ્થાનો સ્વીકાર છે કરવામાં આવ્યો છે. દુનિયામાં સરકારના સંદર્ભે સરકાર અને તેની રચનાને આધારે સરકાર કે શાસન વ્યવસ્થામાં વિવિધતા જોવા મળે છે. તો કે દુનિયાના જે વિવિધ સરકાર છે એની રચનાઓ પોતાના શાસન વ્યવસ્થાને આધારે આપણે અલગ અલગ જગ્યાએ એમાં વિવિધતા છે જોવા મળે છે. ત્યારબાદ આપણે ભણવાનું છે સરકારના પ્રકાર. તો કે આપણા દેશની સરકાર, તો કે એમાંથી તમને કોઈ પ્રશ્ન પૂછવામાં આવે તો કે આપણા દેશના સુચારુ વહીવટ માટે સરકાર કેટલા સ્તરે કાર્ય કરે છે, તો તમે કહી શકો છો કે 3. કયા 3 કાર્ય હશે? તો કે સ્થાનિક સરકાર, રાજ્ય સરકાર અને રાષ્ટ્રીય સરકાર. તો કે સ્થાનિક સરકાર છે ક્યાં કામ કરે છે? તો કે સ્થાનિક સરકાર છે એ ગામ કે શહેરનો કાર્યભાર સંભાળે છે. તો કે પછી સમગ્ર દેશનો કાર્યભાર કોણ સંભાળે છે? તો કે સમગ્ર દેશનો કાર્યભાર છે એ રાષ્ટ્રીય સરકાર સંભાળે છે. તો કે હવે તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે સ્થાનિક સરકાર, રાજ્ય સરકાર અને રાષ્ટ્રીય સરકાર કઈ કક્ષાએ કાર્ય કરે છે? તો કે સ્થાનિક સરકાર છે ગ્રામ્ય કક્ષાએ અને શહેર કક્ષાનો કાર્યભાર સંભાળે, જ્યારે રાજ્ય સરકાર છે એ સમગ્ર રાજ્યનો કાર્યભાર સંભાળે અને રાષ્ટ્રીય સરકાર છે સમગ્ર દેશનો કાર્યભાર સંભાળે છે. અને આપણા દેશમાં ફરી પાછું પૂછું છું કે કેવા પ્રકારની શાસન વ્યવસ્થા છે? તો કે આપણા દેશમાં લોકશાહી પ્રકારની શાસન વ્યવસ્થા છે. તો કે તમે જે મુદ્દાઓ ભણો છો એમાંથી જો તમે સરળતાથી એક પ્રશ્ન છે આવી રીતે કાઢતા જાઓ, એનો જવાબ લખતા જાઓ તો તમને એ મુદ્દાઓ છે સરળતાથી સમજાઈ શકે. તો કે હવે આપણે ભણવાનું છે સરકારના પ્રકાર. તો કે આપણો દેશ છે એ લોકશાહી શાસન વ્યવસ્થા ધરાવતો દેશ છે. દુનિયાના બધા જ દેશોમાં લોકશાહી શાસન વ્યવસ્થા છે નથી. તો કે ભારતની જેમ વિશ્વના બીજા દેશોની અંદર લોકશાહી શાસન વ્યવસ્થા છે નથી. દુનિયાના દેશોમાં કાર્યરત વિવિધ વ્યવસ્થામાં જોવા મળતા સરકારના પ્રકાર અંગે જોઈએ. તો કે જેવી રીતે આપણે વિવિધ દેશોની અંદર પણ સરકારના પોતાના અલગ અલગ કાર્યો છે, એવી રીતે આપણે ભારત દેશની અંદર પણ સરકારના અલગ કાર્યો છે એ આપણે જોવાના છે. તો કે આપણે જોવાના છે કે સરકાર જે છે તો કે બધા જ દેશમાં અલગ અલગ છે. જેવી રીતે આપણે ભારતમાં લોકશાહી છે તો કે લોકશાહી સરકાર, સામ્યવાદી સરકાર, પછી આપણે જોવાનું છે રાજાશાહી સરકાર. તો કે આ બધી જ જે સરકાર છે એના વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે. તો કે આપણે ભારતમાં કેવી શાસન વ્યવસ્થા છે? તો કે લોકશાહી. તો કે આપણે ભારતની લોકશાહી શાસન વ્યવસ્થા વિશે અત્યારે ભણવાનું છે. આ પ્રકારના શાસનમાં, આ એટલે કેવા? તો કે લોકશાહી પ્રકારના શાસનમાં લોકો મતદાન દ્વારા પોતાના પ્રતિનિધિને ચૂંટે છે. કેના દ્વારા લોકો પોતાના પ્રતિનિધિને ચૂંટે છે? તો કે મતદાન દ્વારા. તો કે આપણે આપણા દેશની અંદર 18 વર્ષની જ્યારે વ્યક્તિની ઉંમર થાય ત્યારે એને મત આપવાનો અધિકાર છે, એને દેશનું નાગરિકત્વ છે મળે છે. ચૂંટણીમાં વિજેતા ઉમેદવારો દ્વારા સરકારનું નિર્માણ થાય છે. તો કે આપણા જેવા વ્યક્તિઓમાંથી જ કોઈ એક વ્યક્તિ છે એ ચૂંટણીમાં ઉમેદવાર તરીકે પોતાની નોંધણી કરે છે અને આપણા જેવી આમ જનતા છે એ જ લોકશાહી તરીકે એમને મત આપી અને સરકારની રચના કરાવે છે. લોકશાહી શાસન વ્યવસ્થામાં લોકોને કેન્દ્રમાં રાખી સરકાર કાર્ય કરે છે.
તો કે આપને કેન્દ્રમાં રાખે છે, એટલે કે જે જનતા છે એને કેન્દ્રમાં રાખી અને એના લાભાર્થ માટેના કાર્યો છે સરકાર કરે છે. આપણા દેશમાં ચૂંટણી દ્વારા સ્થાનિક, રાજ્ય કે રાષ્ટ્રીય સરકારનું નિર્માણ છે કરવામાં આવે છે. તો કે આપણા દેશની અંદર ચૂંટણીની અંદર સ્થાનિક, રાજ્ય કે રાષ્ટ્રીય સરકારનું નિર્માણ પણ કરવામાં આવે છે. તો કે કેટલાક દેશોમાં લોકશાહી થકી ચૂંટાયેલ પ્રતિનિધિ દ્વારા મુખ્યમંત્રી કે વડાપ્રધાનની પસંદગી થાય છે. તો શું કે છે આની અંદર? તો કે કેટલાક દેશોમાં તો કે લોકશાહી અને ચૂંટાયેલા પ્રતિનિધિ દ્વારા મુખ્યમંત્રી કે વડાપ્રધાનની પસંદગી છે કરવામાં આવે છે. દુનિયાના કેટલાક દેશમાં પ્રમુખશાહી લોકશાહી વ્યવસ્થા જોવા મળે છે. તો કે કોઈ પણ એક જ વ્યક્તિ છે, બરોબર, એ જ આખો દેશ ચલાવે છે. કોઈ પણ જે આપણા દેશની જેમ જે બધા જ લોકોનો મત આપીને સર્વોપરી માનવામાં આવે છે એવું બનતું નથી. એટલે કે દુનિયાના કેટલાક દેશોમાં માત્ર એક જ વ્યક્તિના નિર્ણય દ્વારાની વ્યવસ્થા છે આપણને જોવા મળે છે. અને ભારતમાં સંસદીય લોકશાહીની વ્યવસ્થા છે. તો કે આપણે હવે આના વિશેનું જોઈએ. તો કે લોકશાહી છે એમાં કેન્દ્ર સ્થાને કોને માનવામાં આવે છે? તો કે લોકશાહીમાં કેન્દ્ર સ્થાને લોકો મત દ્વારા પોતાનો પ્રતિનિધિ ચૂંટે છે. ચૂંટણીમાં જે વિજેતા ઉમેદવાર છે એ સરકારનું નિર્માણ કરે છે. લોકશાહી શાસન વ્યવસ્થામાં સત્તા છે લોકોના હાથમાં હોય છે અને લોકોને કેન્દ્ર સ્થાને રાખવામાં આવે છે. તો કે માનવ અધિકારોનું જે સંરક્ષણ અને સંવર્ધન માટે આપણે લોકશાહી સરકારનો વિકલ્પ છે શક્ય નથી. તો કે લોકશાહી સરકાર, તો કે આપણા દેશમાં જે ચૂંટણીની મુદ્દત છે એ કેટલા વર્ષની છે? તો કે 5 વર્ષની. તો કે લોકશાહી સરકાર છે એનું શું શું કાર્ય છે? તો કે લોકશાહી સરકાર છે એ લોકોના મતદાન દ્વારા પોતાના પ્રતિનિધિને ચૂંટે છે. ચૂંટણીમાં વિજેતા જે ઉમેદવારો છે એના દ્વારા સરકારનું નિર્માણ થાય છે. સરકાર લોકોને કેન્દ્રમાં રાખીને કાર્ય કરે છે અને લોકશાહી સરકાર માટે કહેવાય છે. અને સરકારનું સંચાલન દ્વારા લોકો સીધા મતદાન થકી આડકતરી રીતે લોકો જ કાર્ય કરે છે. માનવ અધિકારોના સંરક્ષણ અને સંવર્ધન માટે લોકશાહી સરકારનો વિકલ્પ છે આપણે શક્ય બન્યો નથી. તો કે આમ લોકોના જે સર્વાંગી વિકાસ અને અધિકારો માટે લોકશાહી સરકાર ખૂબ જ મહત્વ ધરાવે છે. અને ભારતમાં આપણે સંસદીય લોકશાહી વ્યવસ્થા છે. અને આપણા દેશની ચૂંટણી છે દર કેટલા વર્ષે થાય છે? તો કે 5 વર્ષે. તો કે આ હતું આપણે લોકશાહી વિશેની આ પાઠમાંથી આપણે સમજ મેળવી. ત્યારબાદ આપણે ભણવાનું છે તો કે સામ્યવાદી સરકાર. તો કે સામ્યવાદી સરકાર એટલે શું? તો કે સામ્યવાદી પ્રકારના શાસનમાં બધાને સામ્યતા કે સરખાપણાને વિશેષ મહત્વ આપવામાં આવે છે. એટલે કોઈ ગરીબ, કોઈ પૈસાદાર એવો કોઈ પણ પ્રકારનો ભેદભાવ નહીં, દરેક જે જનતા છે બધી જ સરખી, એને કહેવામાં આવે છે સામ્યવાદી સરકાર. કે દરેકને સમાનતા અને સરખાપણાના મહત્વને વિશેષ ધ્યાન આપવામાં આવે છે. સામ્યવાદને આધારે કાર્યરત સરકાર સામ્યતા અને સમાનતાના ધોરણે શાસન વ્યવસ્થાનું સંચાલન કરે છે. વિશ્વના અનેક દેશમાં સામ્યવાદી વિચારધારાને આધારે કાર્યરત સરકાર જોવા મળે છે. તો કે લોકશાહી સરકારની માત્ર ને માત્ર સામ્યવાદી સરકાર. વિશ્વના અનેક એવા દેશો છે કે જ્યાં દરેકને સમાનતાનો હક જે મળે, બધામાં સમાનતા પણ હોય એવી કાર્યરત સરકાર છે તમને જોવા મળે છે. વિશ્વના અમુક દેશોની અંદર ચૂંટણી દ્વારા સામ્યવાદી જે સરકાર છે એનું નિર્માણ કરવામાં આવે છે. કેટલાક શાસકો છે એ સામ્યવાદી વિચારધારાને આધારે સરકારનું નિર્માણ કરી લાંબે ગાળે એક હતું શાસક બન્યાના અનેક ઉદાહરણ જોવા મળ્યા છે. એટલે કે સામ્યવાદી સરકારની વિચારધારા એટલે રાખવામાં આવી છે કે કોઈ પણ વ્યક્તિ છે ખૂબ લાંબા સમય સુધી એક હતું શાસન એટલે કે પોતાના ચક્ર નીચે જ શાસન ચલાવી શકે, એટલા માટે સામ્યવાદી જે વિચારધારા છે એને મહત્વ વધારે આપવામાં આવતું. શ્રમિકો, મજૂરો કે શાસિત લોકો આર્થિક, બૌદ્ધિક કે વૈચારિક રીતે સમાનતા કે સામ્યતાના આધારે સરકારનું સંચાલન કે શાસન જોવા મળે છે. તો કે પછી કોઈ પણ શ્રમિક હોય, કોઈ પણ મજૂર હોય કે કોઈ આર્થિક અને બૌદ્ધિક રીતે કે વૈચારિક રીતે કોઈ પણ વ્યક્તિ સદ્ધર હોય, છતાં પણ દરેક વ્યક્તિ છે એને સમાન દરજ્જો અને સમાન દ્રષ્ટિએ જ જોવામાં આવતા. અને આવી રીતે સામ્યવાદી સરકાર છે પોતાની સરકારનું સંચાલન અને શાસન કરે છે.
વ્યક્તિગત કે બળજબરીથી શાસન ચલાવનાર કેટલાક શાસકો આજે સામ્યવાદીથી દૂર જઈ રાજાશાહી કે એક વ્યક્તિ કેન્દ્રી શાસન કરે છે. કે ઘણા લોકો એવા છે કે જે બળજબરીથી પોતાનું જ રાજને બેસાડવું છે, કે પોતે કહે એમ જ આખા દેશની અંદર થવું જોઈએ, એવા જે હઠીલાઓ વ્યક્તિ છે કે જે સામ્યવાદીથી સમાનતાપણાથી દૂર જઈ અને રાજાશાહી એટલે કે એક વ્યક્તિ કેન્દ્રી જે શાસન છે એને પ્રસ્થાપિત કર્યું છે. વિશ્વમાં સામ્યવાદી જે વિચારધારા છે એને ડાબેરી વિચારધારાના નામે પણ ઓળખવામાં આવે છે. તો કે તમને કોઈ એવો પ્રશ્ન પૂછવામાં આવે કે ભાઈ સામ્યવાદી સરકારને બીજા કયા નામે ઓળખવામાં આવે છે, તો તમે કહી શકો કે સામ્યવાદી સરકાર છે ને બીજું ડાબેરી વિચારધારાના નામે પણ ઓળખવામાં આવે છે. તો કે રાજાશાહી સરકારમાં કોને મહત્વ આપવામાં આવે છે, તો કે રાજાશાહી સરકારમાં લોકોની સુખાકારી, સુવિધા કે વ્યવસ્થાને બદલે શાસક એટલે કે રાજાની પોતાની સુખાકારી, સુવિધા અને વ્યવસ્થાને જ મહત્વ આપવામાં આવે છે. તો કે આપણે અત્યાર સુધી ભણ્યા સામ્યવાદી સરકાર. તો કે સામ્યવાદી સરકાર છે એ શેના આધારે સરકારનું સંચાલન ને શાસન જોવા મળે છે, તો કે સામ્યવાદી સરકાર છે એ દરેક વ્યક્તિનું ધ્યાનમાં રાખીને, પછી એ કોઈ નાનકડો શ્રમિક હોય, કોઈ મજૂર હોય કે કોઈ ઉચ્ચ કોટીનો અધિકારી હોય, એ બધાને સમાનતાની દ્રષ્ટિએ જોઈ અને બધાના સમાન અધિકાર અને બધાને એક સરખું સંચાલન કરી અને બધાને એક સરખું શાસન મળી રહે એવી એવો લોકોની વિચારધારા આની અંદર પ્રસ્તુત આપણને થાય છે. ત્યારબાદ આપણે ભણશું રાજાશાહી શાસન વ્યવસ્થા. તો કે રાજાશાહી શાસન વ્યવસ્થામાં તમે જોઈ શકો છો કે આ પ્રકારના શાસન વ્યવસ્થાની અંદર કોઈ પણ એક જ વ્યક્તિ શાસન કરે છે. મોટે ભાગે રાજાશાહી વ્યવસ્થામાં શાસક એટલે કે રાજાનું પદ વારસામાં મળે છે. દાખલા તરીકે મારા પિતા છે એ રાજા હોય તો એના પછી મારો જે ભાઈ છે એ વારસદાર તરીકે ત્યાં ગાદી પર આવે અને રાજા બને. તો કે એવી રીતે વંશ પરંપરાગત એટલે કે પિતા જ્યારે મૃત્યુ પામે તો એનો પુત્ર છે, બરોબર છે, એ રાજા બને. જ્યારે એનો પુત્ર મૃત્યુ પામે છે ત્યારબાદ એનો જે પૌત્ર છે, બરોબર, એ ગાદી આવે છે. એટલે આવી રીતે વંશ પરંપરાગત છે એ રાજાનું પદ વારસામાં મળે છે. તો કે આ પ્રકારના શાસનમાં લોકોને પોતાનો શાસક એટલે કે ચૂંટવાનો અધિકાર હોતો નથી. તો કે રાજાશાહી શાસન વ્યવસ્થાની અંદર લોકો છે એ પોતાનો મત પણ રજૂ કરી શકતા નથી અને પોતાનો શાસક છે એ ચૂંટવાનો અધિકાર પણ હોતો નથી. આજે દુનિયાના કેટલાક એવા દેશોમાં હજુ પણ આપણને રાજાશાહી શાસન વ્યવસ્થા જોવા મળે છે. કેટલાક રાજાશાહીમાં લોકોને ચૂંટણી દ્વારા નામ પૂરતા જ જોડવામાં આવે છે. તો કે ઘણી એવી રાજાશાહીની અંદર ચૂંટણીઓ થાય છે કે જ્યાંની જે જનતા છે એને માત્ર ને માત્ર નામ પૂરતા જ કે ચોપડે નામ ચડાવવા માટે જ લોકો છે એને ચૂંટણીની અંદર એના નામ છે લખવામાં આવે છે, પરંતુ એને કંઈ પણ બોલવાનો અધિકાર છે મળતો નથી. તો કે રાજાશાહી સરકાર માટે કહેવામાં આવે છે કે એ માત્ર ને માત્ર એક વ્યક્તિ કેન્દ્રી શાસન છે કે એની અંદર વ્યક્તિ દ્વારા લેવાતો નિર્ણય અહીં આખરી માનવામાં આવે છે. એટલે કે રાજા છે એ જે નિર્ણય લે એ જ સાચો નિર્ણય અહીંયા માનવામાં આવે છે. કોઈ પણ બીજા વ્યક્તિ કે એનો કોઈ પણ મત કે એની જે લાગણી છે, એની જે સમજણ છે, એનો કોઈ અનુભવ લેવામાં આવતો નથી. તો કે રાજાશાહી શાસન વ્યવસ્થામાં લોકોની સુખાકારી, સુવિધા કે વ્યવસ્થાને બદલે જે શાસક છે, જે રાજા છે, એને પોતાની સુખાકારી, સુવિધા અને વ્યવસ્થા છે એને જ મહત્વ આપવામાં આવે છે. તો કે આજે આપણે આ રાજાશાહી શાસન વ્યવસ્થા વિશે ભણ્યા. તો કે રાજાશાહી શાસક તરીકે કેટલી વ્યક્તિઓ શાસન કરી શકે છે, તો કે માત્ર એક જ વ્યક્તિ છે શાસન કરી શકે છે. તો કે કઈ એવી રાજ્ય શાસક વ્યવસ્થા છે કે જેમાં શાસકનું પદ મોટે ભાગે એના ઘરના વ્યક્તિઓને જ વારસામાં મળે છે, તો કે રાજાશાહી. તો કે રાજાશાહી સરકારમાં સૌથી વધારે મહત્વ કોને આપવામાં આવે છે, તો કે રાજાની પોતાની સુખાકારી, સુવિધા કે વ્યવસ્થાને જ આની અંદર મહત્વ આપવામાં આવે છે. તો કે જે રાજાશાહી સરકાર છે એમાં લોકોના અધિકારો શા માટે જળવાતા નથી, તો કે રાજાશાહી શાસન વ્યવસ્થામાં મોટે ભાગે એક વ્યક્તિ એટલે કે રાજા જ છે આખું શાસનની વ્યવસ્થા સંભાળે છે, જેમની સામાન્ય રીતે ક્યારેય ચૂંટણી થતી નથી. એટલે માટે આ વ્યક્તિ કેન્દ્રી હોય છે.
રાજાશાહીમાં લોકોની સુખાકારી, વ્યવસ્થા અને શાસકની સુખાકારી વધારે જોવા મળે છે. એટલે કે લોકોની સુખાકારીની બદલે રાજાની પોતાની સુખાકારી, સુવિધા અને વ્યવસ્થાને સૌથી વધારે મહત્ત્વ આપવામાં આવે છે. એટલે કે જે રાજા નિર્ણય કરે એને જ આખરી નિર્ણય છે માનવામાં આવે છે. માટે લોકોના અધિકારો એ રાજાશાહીમાં જળવાતા નથી. એટલે આ આપણે ભણ્યા રાજાશાહી શાસન વ્યવસ્થા. ત્યારબાદ આપણે ભણવાનું છે તો કે લોકશાહી મૂલ્યો. તમે જોઈ શકો છો કે મતદારનું ચિત્ર છે કે જેમાં કોઈ પણ એક વ્યક્તિ છે જેને શાસક બનાવવામાં આવે છે. એને ચૂંટવા માટે આપણી જે જનતા છે એને વોટિંગ એટલે કે મત આપવા માટે જાય છે. તમે ઘરની અંદર જોયું છે કે તમારા મમ્મી પપ્પા, મોટા ભાઈ બહેન કે જે લોકો મત આપીને આપે પછી આવી રીતે આંગળીમાં એ લોકોને બ્લુ કલરનું એક નિશાન કરીને આપે કે એ નિશાન એટલા માટે આપવામાં આવે છે કે તમે મત આપીને આવો છો, એના માટેનું એ તમારી સાબિતી છે. તો કે લોકશાહીના મૂલ્યો આપણે જોયું કે સ્થાનિક કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ શાસન થાય છે. લોકોના જીવન ધોરણને ઊંચું લાવવા અને તેમની સુખાકારી માટે લોકશાહી શાસન વ્યવસ્થા કાર્ય કરે છે. એટલે લોકશાહી શાસન વ્યવસ્થા એ માત્ર ને માત્ર લોકોના હિત માટે કાર્ય કરે છે. લોકોને કેન્દ્રમાં રાખી જરૂરિયાત અને ભાવિ યોજનાઓ કરતી વખતે ધ્યાનમાં રાખવામાં આવે છે. એટલે માત્ર ને માત્ર લોકોની સુખાકારી માટે જ એના જે ભવિષ્યના આયોજન કરતી વખતે પણ લોકોને ધ્યાનમાં રાખવામાં આવે છે. લોકોને પોતાની તરફેણમાં મતદાન કરે તે માટે લોકશાહી સરકારનું સંચાલન કરે છે. લોકોની સુખાકારી, સુવિધા અને વિકાસને મહત્ત્વ આપી અને બંધારણને આધારે જ લોકશાહીના મૂલ્યનું જે જતન કરવામાં આવે છે. તો કે લોકશાહીમાં સૌને સમાનતા, સુરક્ષા અને સુવિધા માટે લોકશાહીના મૂલ્યોને ધ્યાનમાં રાખી આયોજને અને યોજનાઓ અમલ કરી લોકશાહીના મૂલ્યો એનું જતન અને એનું કાર્ય કરવું ખૂબ જ જરૂરી છે. તો કે લોકશાહીનું મૂલ્ય, તો કે લોકશાહીનું મૂલ્ય અને જતન કરવામાં આવે છે તો કે કોના માટે? તો કે લોકોના હિત માટે એનું જે બંધારણ કરવામાં આવે છે. તો કે લોકશાહી એમાં કોને કેન્દ્રમાં રાખવામાં આવે છે? તો કે લોકોને કેન્દ્રમાં રાખવામાં આવે છે. તો કે લોકશાહીમાં કોનું જતન કરવામાં આવે છે? તો કે લોકોની સુખાકારી, સુવિધા અને એના વિકાસ અને એના મૂલ્યોનું જતન કરવામાં આવે છે. તો કે આપણે જોયું તો કે ત્યારબાદ આપણે જોઈશું કે મતદારો એનો સરકાર અને એનો કાયદો એ કયા પ્રકારનો છે. તમે જોઈ શકો છો 15.3ની અંદર આકૃતિમાં ન્યાયની દેવી. જ્યારે તમે અદાલતમાં જાઓ ત્યારે આ ત્રાજવું તમને એનું પ્રતીક છે કે ગમે તે પક્ષ હોય એને સમાન રીતે તારવામાં, તોલવામાં આવે છે કે દરેકને અહીંયા સમાન રીતે હક એનો આપવામાં આવે છે. સરકારનું કામ શું છે? તો કે કાયદા બનાવવાનું છે. આ કાયદા સૌએ માન્ય રાખવા પડે છે. તો કે સરકારને કામ કરવા માટે વિવિધ કાયદાનું મહત્વનું સ્થાન ધરાવે છે. સરકાર જોડે કાયદાના અમલ સાથે તેના સુધારો કરવાની પણ સત્તા હોય છે. સરકારના કાયદાને લોકો પડકારી પણ શકે છે. પોતાના અધિકારો સામે થયેલ અન્યાય સામે લોકો અદાલતનો સહયોગ પણ મેળવી શકે છે અને ન્યાય અને અન્યાય સામે તેઓ ત્યાં લડત પણ આપી શકે છે. સરકારના કાયદા કે કાર્યવાહી સંદર્ભે લોકોને લાગે કે તેનું યોગ્ય રીતે અમલીકરણ થતું નથી ત્યારે તેઓ પોતાનો અવાજ એ અદાલતમાં રજૂ કરી શકે છે. કે જ્યારે કોઈ પણ વ્યક્તિને સરકાર વિરુદ્ધ અથવા પોતાના અહિતમાં જે કાર્ય થાય છે એની સામે પડકાર ફેંકવા માટે લોકો એ પોતાની રજૂઆત અદાલતમાં કરી શકે છે. જરૂર જણાય ત્યાં અદાલત સરકારને વિવિધ મુદ્દાઓ માટે સૂચન કે આદેશ કરી શકે છે. જ્યારે લોકોના હિત માટે જે સુખાકારી ન જળવાય ત્યારે લોકો પોતાના હિત માટે અદાલતની અંદર પોતાનું સૂચન કરી શકે છે. કે સરકારનું કાર્ય શું છે? તો કે કાયદા બનાવવું. પોતાનો અધિકાર અને પોતાને થયેલ અન્યાય સામે લોકો એ અદાલતનો સહયોગ મેળવે છે. તો કે કોની પાસે કાયદાના અમલ સાથે તેમાં સુધારો કરવાની પણ સત્તા હોય છે? તો કે સરકાર પાસે. તો કે સરકાર કાયદામાં ફેરફાર કરે છે? તો કે હા. તો કે સરકારનું કામ કાયદા બનાવવાનું, એટલે સરકાર કાયદાની અંદર ફેરફાર કરી શકે છે. સરકારને કામ કરવા માટે વિવિધ કાયદા એ મહત્વનું સ્થાન ધરાવે છે. સરકાર જોડે કાયદાના અમલ સાથે તેમાં સુધારો કરવાની પણ સત્તા હોય છે. સમય અને સંજોગો અનુસાર કાયદામાં ફેરફાર કરવાનું જરૂરી બનતા સરકાર બંધારણીય રીતે કાયદામાં પણ ફેરફાર કરે છે.
તો કે લોકો પોતાનો અવાજ અદાલતમાં ક્યારે રજૂ કરે છે? તો કે સરકારના કાયદા કે કાર્યવાહી સંદર્ભે લોકોને લાગે કે તેનું યોગ્ય અમલીકરણ થતું નથી, ત્યારે લોકો પોતાનો અવાજ છે અદાલતમાં રજૂ કરે છે. તો કે અહીંયા આપણે સરકાર વિશેની વિવિધ માહિતી આપણે મેળવી. તો કે આપણે સરકારની જરૂર શા માટે છે? તો કે ત્યારબાદ એના સ્વાધ્યાયના પ્રશ્ન જવાબની અંદર પણ આપણે જોયું કે સરકારના કેટલા પ્રકાર છે, દુનિયાની સરકારના મુખ્યત્વે કેટલા પ્રકાર જોવા મળે, અને આપણા દેશમાં કયા પ્રકારની શાસન વ્યવસ્થા છે, એ આપણે જેટલા મુદ્દા ભણ્યા એની અંદર બધું સમજી ગયા. પછી છે જોડકા જોડો. તો કે રાજ્ય સરકાર તો કે સમગ્ર રાજ્યનો કાર્યભાર સંભાળે છે. સ્થાનિક સરકાર તો કે ગામ કે શહેર માટે કાર્યભાર સંભાળે છે. રાષ્ટ્રીય સરકાર છે તો કે સમગ્ર દેશનો કાર્યભાર સંભાળે છે. અને રાજાશાહી છે માત્ર એક જ વ્યક્તિ શાસન કરે છે. તો કે લોકશાહીમાં લોકોના હાથમાં સત્તા હોય છે તો કે સાચું. રાજાશાહી શાસક ચૂંટણી વગર પસંદ થાય છે તો કે સાચું. અને અદાલત સરકારને વિવિધ મુદ્દાઓ માટે સૂચન કે આદેશ કરી શકે છે તો કે સાચું. તો કે આપણે આજે આ સરકાર વિશેનો પાઠ ભણ્યા કે જેની અંદર તમે તમામ મુદ્દાઓ છે સરળતાથી સમજી શક્યા. તો તમને આપણો આ પાઠ ગમ્યો હોય તો આપણે આ YouTube ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો.